ભાવનગરના ઘોઘાના વાળુકડ ગામમાં યુવાનની નિર્મમ હત્યા કરાઈ છે। શનિવારે મોડી રાત્રે રવિ રબારી નામના યુવકની હત્યા કરી દેવામાં આવી છે। જૂની અદાવતમાં યુવક પર છરીના જીવલેણ ઘા ઝીંકાયા છે। જોકે હત્યાની જાણ થતાં જ એએસપી અને ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો। યુવાનની હત્યાનો લાઈવ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। મૃતદેહને પીએમ માટે ભાવનગરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ભાવનગર પોલીસે આરોપીઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે। બીજી તરફ વાળુકડ ગામમાં યુવાનની હત્યાથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપાઈ છે। ભાવનગરના વાળુકડ ગામે 29 વર્ષીય રવિભાઈ કલોત્રાની 3-4 શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી છે। શરીર પર બે છરીઓ ખૂંપેલી હાલતમાં મળતો મૃતદેહ એ વાતની સાક્ષી પૂરે છે કે હુમલાખોરોમાં કાયદાનો જરાય ડર રહ્યો નથી। શું આ કોઈ જૂની અદાવતનું પરિણામ છે કે પછી તત્કાલિક ઉશ્કેરાટ? તે તો પોલીસ તપાસમાં બહાર આવશે। હાલ પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા ફરાર આરોપીઓને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। आज वर्तेज पुलिस स्टेशन के विस्तार में वाड़ूगढ़ गांव आता है। वहाँ पर चौक के आसपास जो एक मर्डर का बना है, जिसमें कि अजानिया मानस ने रवि भाई करके एक मानस है, उसका मर्डर किया है और बारंबार छुरी घोंप के उसके अंदर उसको हत्या करार करी। अत्यारे जो है इंक्वेस्ट की कार्रवाई और एफआईआर नोंधवानी कार्रवाई चालू है। अभी तक अत्यारे तजवीज चालू है। छरी अभी प्राथमिक तपास चल रही है और जो है देखने की कोशिश चल रही है।